ભૂમિ પર હાટકેશ્વર દાદાના સાનિધ્યમાં દેશના યશસ્વી વડાપ્રધાન અને ધરતીના સંતાન આપણું ગૌરવ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મભૂમિ પર કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત અને આપણા લોકસભાના લોકપ્રિય સાંસદ અને સતત પ્રજા વચ્ચે જેવું કામ કરી રહ્યા છે એવા હરિભાઈ પટેલ સાહેબના માર્ગદર્શનમાં દિવ્યાંગ ભાઈઓ બહેનોને એમના જરૂરી સાધનો આપવાના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય હરિભાઈ પટેલ સાહેબ, વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને સતત પ્રજાના નાના નાના પ્રશ્નો હોય એને જિલ્લા સુધી અને રાજ્ય સરકાર સુધી પહોંચાડે છે એવા આદરણીય કે પટેલજી, આદરણીય ચંદ્રશેખરજી, નગરપાલિકાના પ્રમુખશ્રી, શહેર ભાજપના પ્રમુખશ્રી, મંચસ્થ સૌ મહાનુભાવ વિષ્ણુભાઈ ચૌધરી વગેરે તથા ઉપસ્થિત સૌ લાભાર્થી ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ, પત્રકાર મિત્રો, મને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જયારે 2014માં પ્રધાન સેવક તરીકેનું કામગીરી શરૂ કરી ત્યારે એમને એક સૂત્ર આપેલું કે સૌનો સાથ અને સૌનો વિકાસ. પછી એમાં બે વધારે એડ થયા કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ ચાર વસ્તુ આપણે સમજી લઈએ તો માન્ય પ્રધાનમંત્રીની જે કામ કરવાની પદ્ધતિ છે કે છેવાડાના માનવી સુધી આપણે કેવી રીતે પહોંચી શકીએ. અત્યાર સુધીની કોઈ સરકારો ગામડાની અંદર કે શહેરની અંદર જે જરૂરિયાતમંદ છે, જેને અનાજની જરૂર છે, જેને આરોગ્યની જરૂર છે, જેને શિક્ષણની જરૂર છે, જેને આવા સાધન સામગ્રીની જરૂર છે, જેને ઉચ્ચ અભ્યાસની જરૂર છે, જેને વિદેશ ભણવાની જરૂર છે, જેને નોકરી કરવાની જરૂર છે, જેને ધંધો કરવાની જરૂર છે, જેને ટેકનિકલ જ્ઞાન લેવાની જરૂર છે, જેને ઉચ્ચતર ભણવું છે, આ બધા જ વિચારોને એક સાથે આખા દેશમાં અમલ કરાવવાનું કામ માન્ય પ્રધાનમંત્રી કરી રહ્યા હોય એના ભાગરૂપે સૌનો સાથ અને સૌનો વિકાસ. સૌનો સાથ એટલે પ્રજાએ માન્ય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી ઉપર જે વિશ્વાસ મૂકી અને આ દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકેનું કામ કરવાનું જે આશીર્વાદ ભારતની પ્રજાએ આપ્યા છે એને કારણે સૌનો સાથ અને સૌનો વિકાસ. વિકાસ મેં એમ કહ્યું એમ અંદર અંદર દરેક ક્ષેત્રમાં આપણે આગળ વધતા હોય ત્યારે ન કેવળ વેપાર, રોજગાર, આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે, દેશની સુરક્ષા માટે, દેશની સરહદોને મજબૂત કરવાનું કામ માન્ય પ્રધાનમંત્રી કરતા હોય છે. અને બીજી વાત છે સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. સરકારની અનેકવિધ યોજનાઓ છે, સરકારની અનેકવિધ યોજનાઓ કાગળમાં હોય, પરંતુ હરિભાઈ જેવા આપણા જાગૃત સાંસદ દ્વારા જે પ્રયાસ થયો ને એના કારણે આપણને આજે આખા મહેસાણા લોકસભા મત વિસ્તારની અંદર 2000 કરતા વધારે લાભાર્થીઓને આનો લાભ મળવાનો છે અને આશરે 3 કરોડ કરતા વધારે રકમના સાધનો એ પ્રજા સુધી પહોંચવાના છે. મારો કહેવાનો મતલબ એ છે કે સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ. આ જનતાએ ચૂંટાયેલા પ્રતિનિધિની જે જવાબદારી છે એ જવાબદારી આદરણીય સાંસદ આપણી વચ્ચે નિભાવી રહ્યા છે, આપણા ધારાસભ્ય નિભાવી રહ્યા છે, આપણા તાલુકા પંચાયતના પ્રમુખ નિભાવી રહ્યા છે, આપણા નગરપાલિકાના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રમુખની સાથે નિભાવી રહ્યા છે. જ્યારે દિવ્યાંગોને સાધન સામગ્રી અને એમને જે જરૂરિયાતમંદ આપવાની જયારે આ કાર્યક્રમ યોજાયો હોય ત્યારે હમણાં હરિભાઈ સાહેબે કહ્યું એમ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળી અને જિલ્લાની અંદર એક કાયમી વ્યવસ્થા થાય એવું પણ આયોજન આવનારા દિવસોમાં મહેસાણા જિલ્લામાં થશે કે કોઈને પણ જ્યારે પણ જરૂર પડે ત્યારે જગ્યાએ જાય અને પોતાને જે જરૂરિયાત અંગની જરૂર હોય
તો એને ત્યાંથી જ મળી જાય, કોઈ પણ જાતની અવ્યવસ્થા વગર એવી વ્યવસ્થા આપણા જિલ્લામાં ગોઠવાય એવી હમણાં જ હરિભાઈ સાહેબ જોડે ચિંતા અને ચર્ચા કરી છે. મિત્રો, દરેકે કુદરતમાં અલગ અલગ શક્તિઓ આપેલી હોય છે અને માન્ય પ્રધાનમંત્રીએ હમણાં ચંદ્રશેખરજીએ કહ્યું એમ દિવ્યાંગ કયા છે, એટલે દરેકની અંદર એક વિશિષ્ટ શક્તિઓ રહેલી હોય છે. બાકી એમને ચંદ્રશેખરજીએ બહુ ખૂબ સરસ વાત કરી કે બધા જ દિવ્યાંગ હોય છે. આપણે ઘણીવાર બજારમાં બેઠા હોઈએ, ઘરમાં બેઠા હોઈએ ત્યારે ચર્ચા કરતા હોઈએ કે કોઈ ખૂબ ગુસ્સે થઈ જાય તો આપણે સુરેશભાઈને જવા દો, એને મગજ નથી, કોઈ જવા દો, એને મગજ છે નહીં, એને ગુસ્સો આવ્યો છે, એટલે એ પણ એક પ્રકારનો દિવ્યાંગ છે. પરંતુ સમાજમાં બધા લોકોને સાથે લઈ અને કોઈ પણ ધર્મ, જાતિ, પંથ, સમાજના લોકો હોય, 140 કરોડ જનતાની માન્ય પ્રધાનમંત્રી જયારે ચિંતા કરતા હોય ત્યારે, 6.5 કરોડ લોકોની માન્ય ભૂપેન્દ્રભાઈ ચિંતા કરતા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ લોકોને મારી વિનંતી છે કે આવનારા દિવસોમાં પ્રધાનમંત્રી દ્વારા જે આયુષ્માન કાર્ડની યોજનાઓ છે, કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા મદદ કરે છે અને ભૂપેન્દ્રભાઈની ડબલ એન્જિનની સરકાર બીજા 5 લાખ રૂપિયા, એટલે ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રે 10 લાખ રૂપિયાની જયારે મદદ મળતી હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ લોકોને મારી વિનંતી કે આપ અને આપની આજુબાજુ આપના સૌ સગા સંબંધી આયુષ્માન કાર્ડનો લાભ લો અને પોતાની આરોગ્યની ચિંતા માન્ય પ્રધાનમંત્રી કરી રહ્યા હોય ત્યારે પોતાનું આયુષ્માન કાઢી અને પોતાના પરિવારને આયુષ્ય કવચ અપાવો એવી વિનંતી સાથે અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા જે કાર્યક્રમ યોજાયો છે એ સરકારના માન્ય મંત્રીશ્રીનો, દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીનો હૃદયથી આભાર માનું છું અને આદરણીય હરિભાઈ અને એમની આખી ટીમને આ કાર્યક્રમ યોજવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને જેને આ લાભ મળ્યો છે એ બધા જ લોકો પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જીવનના કોઈ પડાવમાં અમારી ક્યાંય જરૂર પડે તો અમારો ઉપયોગ કરવાની આપ સૌને અમે વિનંતી કરીએ છીએ. પુનઃ આપ સૌના દર્શન માટે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવા માટે આયોજકોનો આભાર માની બેઠો છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.